करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। આ ધાતુઓની યાદીમાં કુલ પહેલો ધાતુ હતો ઉદુપધાયા ગોહ સૂત્ર, એમાં ગુહ ધાતુ। એ પછી આવ્યા બીજું સૂત્ર ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ, તો એમાં ગુપ ધાતુ, ધૂપ ધાતુ, વિચ્છ હવે લઈશું, ભૂપ ધાતુ, પણ ધાતુ અને પન ધાતુ, આટલા આપણે જોઈ ગયા। અને હવે એ જ સૂત્રમાં રહેલ ગુપુ ધૂપ વિચ્છી ફોન ચાલુ તો પાછળ અવાજ ચાલુ રહ્યો લે। જગદીશ ગુપુ ધૂપ, હા કાનને બંધ રાખજે, જરૂર પડે તો જ ખોલવાનું। સોરી સર, ભૂલથી કટ થઈ ગયો। હા, તો ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ માં આજે આપણે એ સૂત્રના અર્થમાં ધાતુ પૂરો કરવા માટે વિચ્છ ધાતુ લઈ લઈએ છીએ, પછી પાછા ક્રમમાં આવી જઈશું, જેથી આ સૂત્ર પર ફરી પાછું આવવું ન પડે। તો ધાતુ છે વિચ્છ, હું પેલા દર્શન કરાવીશ, બિલકુલ શાંતિથી જઈશ, જ્યાં તમને લખવાનું થાય ત્યાં લખી લેજો, બરાબર? પછી ફરી પાછો મોકો મળશે નહીં લખવાનો। અચ્છા, ઔપદેશિક અવસ્થામાં ધાતુ કેવો છે? ધાતુ પાઠમાં પણ બતાવીશ, વેબસાઇટ ઉપર અહીંયા ધાતુ તમે જોઈ શકશો, તો વિચ્છ દેખાય છે, બરાબર છે? પણ નીચે તમે જોશો 06, છઠ્ઠો ગણ, ગણનું નામ શું છે? તો અહીંયા કૌંસમાં તમને દેખાશે તુદાદીહી, તુદાદી ગણ। કોણ દાદી? તુદાદી, બરાબર છે? તો તુદાદી ગણ છે। ધાતુ પરસ્મય પદી છે, પરસ્મય પદી આપણે ઓળખીએ છીએ સારી રીતે, બરાબર? सकर्मक અને સેટ છે, સૈઠ ઈડાગમ થશે, આગળ જ્યાં કરવાનું થશે ત્યાં એ પ્રકરણ આખું જુદું આવશે। 159માં ક્રમ છે, પણ કોનો? અહીંયા ધાતુ પાઠ આપ્યો વેબસાઇટ પર, એમાંની વાત છે। કૌમુદી ધાતુ સિદ્ધાંત કૌમુદીમાં 1423 છે। પછી તમને દેખાશે V6, અહીંયા જુઓ V6, બરાબર છે? તો એ ઔપદેશિક અવસ્થામાં છે V6, છની ઉપર અનુનાસિક છે માત્ર, બીજું કોઈ ચિહ્ન નથી, 4 શરતોથી મુક્ત છે, એટલે પરસ્મય પદી ધાતુ છે। અચ્છા, પછી V6 માંથી વિચ્છ વચ્ચે ચ ક્યાંથી આવી ગયો? બરાબર છે? એનું નિરાકરણ આપણે લાવવાનું છે। નિરાકરણ લાવતા પહેલા તો ત આવશે, યાની તુકનો આગમ આવશે, પછી છ આવશે। હવે એ આખી જે વિધિ છે એ મૂળ તો સંધિની વિધિ છે। કોની? સંધિની છે। અને સંધિનો વારો ક્યારે આવે? તો કે સંધિ તો છેલ્લે આવે હંમેશા। સંધિ બધું પતી ગયા પછી અંતે જોડવાનું થાય ત્યારે સંધિ આવે છે, છેલ્લે આવે છે, બરાબર છે? હું તમને પહેલા સમજાવી દઈશ, યાની એક એક સૂત્ર પહેલા સમજાવી દઈશ, વિચ્છ કેવી રીતે બને છે, બરાબર છે? તો સૂત્રમાં આવીએ, અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે ગતૌ, ગતૌ જવું, ગતૌ ગમ ધાતુથી પણ જવું થાય, ગમલું ધાતુ ત્યાં છે, હજી આવશે પછી પાછળ ઔપદેશિક અવસ્થામાં ગમનો મૂળ ધાતુ કયો છે તે, બરાબર? લગભગ 13 ધાતુ એક સાથે છે અને એનું અલગ અલગ આદેશ છે, ત્યાં આપણે જોઈશું। પણ અહીંયા પણ ગતૌ છે, જવું થાય, પણ કેવી રીતે જવું એ અર્થમાં ભેદ છે।
જવું ખરું, પણ કેવી રીતે જવું એ અર્થ જરા જુદો છે. એ અર્થ પણ તમને હું બતાવીશ આગળ. અચ્છા, અહીંયા ગતવ, ગતવ એટલે જેવું થાય છે. આ સૂત્ર છે એક, પણ સંધિનું છે. પહેલા સૂત્ર તમને બતાવી દઉં, કયા કયા સૂત્રો કામમાં લગાડીશું. નીચે અધિકાર જે છે, અધિકાર દેખાય છે, એ અધિકાર કોનો છે? સંહિતાયામ. સંહિતાયામ. અહીંયા સર્ચમાં તમે સંહિતાયામ લખશો ને તો કેટલી વાર આવે છે સંહિતાયામ, એકનું એક સૂત્ર, એ તમે અંદર જોઈ શકશો. તો પહેલો અધિકાર શરૂ થાય છે 6-1-72, છઠ્ઠા અધ્યાયમાં પહેલા પાદમાં 72મું સૂત્ર. ત્યાંથી સંહિતાયામ એટલે સંધિનો અધિકાર. સંહિતા કોને કેવું એ પહેલા અધ્યાયમાં આવશે. બરાબર છે? સંહિતા કોને કેવું તે, યાની નામકરણ, સંજ્ઞા. પણ શરૂ ક્યાં થાય છે એ અહીંયા 6-1-72. ઓકે, સૂત્ર છે આપણું 73, 72, 6-1-72 અને પછી 73. આગલા સૂત્રમાંથી સંધિ શરૂ થાય, એવું થયું ને? અહીંયા 72 છે એટલે સંભળાય છે ને? હા સર. ઓકે, શું કે છે? છે ચ. આપણે મોટા ભાગે બોલીએ, આપણી ભાષા જ્યારે બોલીએ છીએ તો પૂર્ણ ક્યારે થાય વાક્ય? છે કહીએ ત્યારે, આપણી ભાષામાં. બરાબર. અહીંયા ભાષા બદલાઈ ગઈ છે. શું કે છે? એ છે નહીં, પણ છે ચ. કોણ છે? ચ છે. આપણી ભાષામાં કોણ છે? ચ છે, યાની છે ચ. સૂત્ર છે. સૂત્ર શું કહી રહ્યું છે? પદછેદ છે, સપ્તમી વિભક્તિ એક વચન. સપ્તમી વિભક્તિ એક વચન, પણ કોનું? કોનું? સપ્તમી વિભક્તિ આધાર છે, અધિકરણ છે, પણ આ કોનું રૂપ થયું છે? એમાં સંજ્ઞા કોણ? નામ કોણ? પ્રાતિપદિક કોણ? છે માં છ. છ હલંત. બરાબર છે? એ છ નું રૂપ થયું, રૂપ થયું. અને સપ્તમી હોય ત્યારે શું આપણે અર્થ કરીએ છીએ અહીંયા વ્યાકરણની ભાષામાં? પરમાં હોય, પછી હોય. પરમાં હોય એટલે કે પછી હોય. તો અહીંયા કોણ પરમાં હશે? છ. છ પરમાં હોય ત્યારે આવો પહેલો અર્થ થાય છે નો. બરાબર છે? છે નો અર્થ શું કરીશું આપણે? છ ની ઉપર નહીં, આધાર તરીકે નહીં લઈએ, અધિકરણ તરીકે છ માં એવું નહીં કરીએ, પણ છ પરમાં હોય ત્યારે આવું છે નો અર્થ થશે. અચ્છા, ચ અવ્યય છે. અવ્યય કોઈનો અવ્યય યાની વ્યય થતો નથી, એનું કોઈ રૂપ ચાલે નહીં, યાની સંયોજક તરીકે જોડાણનું કામ કરે છે અને એનું કામ કરે છે. અનુવૃત્તિ ઉપરથી ઉતરી આવી છે. કોની અનુવૃત્તિ આવી છે? એ અનુવૃત્તિ આપણે સાથે લઈશું તો અર્થ ખબર પડશે. કોનો? છે ચનો. બરાબર છે? સૂત્રનો, છે ચ સૂત્રનો. તો હરસ્વસ્ય, આમાં રેપ છે, હ્રસ્વસ્ય, રસ્વ. બરાબર છે? દીર્ઘ અને રસ્વ જે કહીએ છીએ એ પ્લુત, 3 ભાગ કરીએ છીએ ને, પ્લુત વેદમાં જશે, રસ્વ અને દીર્ઘ લૌકિકમાં આવશે. તો એ જ રસ્વ યાની એક માત્રા, રસ્વની એક માત્રા, રસ્વસ્ય. તુક. તુક એ આગમનું નામ છે. કોનું? મિત્રનું નામ છે. મિત્રવત આગમ, આદેશ શત્રુવત. બરાબર છે? આ તુક એ મિત્ર આવ્યો. અત્યાર સુધી કેટલા મિત્ર આવ્યા? આગળ આગળ કોઈ મિત્ર આવ્યો? 8.
યાસુટ આવ્યો એક મિત્ર આખો. પછી બીજો પણ આ મિત્ર આવ્યો, શૂટ, શૂટ મિત્ર આવ્યો. શોટ, પછી આટ આવ્યો, આર્ટ, આટ આવ્યો ને, બરાબર. પછી અટ પણ ક્યાંક આવ્યો હતો, ક્યુટ સર. હા, બરાબર છે. આ બધા મિત્રો આવ્યા. આ મિત્ર પહેલી વાર આવે ને, ટૂંક પહેલી વાર આવે છે ને, તો એને આપણે મિત્રને સ્વાગત કરી લઈએ. ટૂંકનો સિયુટ, સિયુટ આપણે ઉપયોગ કર્યો હતો, હા કર્યો છે. આત્મને પદમાં, આત્મને પદમાં કર્યો છે. યાસુટ, સિયુટ, શૂટ, બરાબર છે. આ બધા મિત્રો છે. એમાં એક ઉમેરી લઈએ, કોને? ટૂંકને. આગળ બધા મિત્રો હતા ને, એ બધા મિત્રોને ક્યાં બેસાડતા હતા? એ બધા વડીલો હતા, એ બધા વડીલો હતા. પણ હવે આદિમાં, હા, આદિમાં બેસાડતા. આદિમાં ક્યારે બેસાડાય? વડીલ હોય ત્યારે એને આગળ બેસાડવો પડે ને. આદ્યંતવ ટકીતવ. પણ હવે આ મિત્ર જે છે એ આપણાથી નાનો છે, આપણાથી નાનો છે. આપણી બાજુમાં બેસાડીશું, આપણી પાછળ બેસાડીશું. કેમ? તો કે આદ્યંતવ ટકીતવ. કની સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી, કની ઈત સંજ્ઞા થઈ જશે. એટલે આ ઉ જે ઉચ્ચારણાર્થે છે ત હલંત બચશે, ત હલંત બચશે ટૂંકમાં. તો એ તને ક્યાં બેસાડીશું? તો આ કિત પ્રકારનો છે. આગમ કેવા પ્રકારનો? આગળ ટીત હતા બધા, આગળ બધા ટીત હતા. ટીત લકાર પણ છે, ટીત આગમ પણ છે, બરાબર છે. બધું ખીચડી ના થઈ જાય, ઊંધિયું ના બનાવી દઈએ કે ખીચડી બનાવવાની છે, ઊંધિયું બનાવવાનું. ઓકે, હા. તો ટૂંક ગણિત સંજ્ઞા થાય છે એટલે કિત આગમ છે, બરાબર છે. તો આદ્યંત ટકીતો પ્રમાણે પાછળ બેસશે. કોની પાછળ બેસશે? જે નિમિત્ત બનશે એની પાછળ બેસશે. હવે અનુવૃત્તિ કયા સૂત્રમાંથી? તો કે 6-1-71, 6-1-71 બે પદો, રસ્વસ્ય પદ અને તુક પદ. આ બંને પદો ક્યાંથી આવ્યા છે? છેચમાં, તો કે 71 માં. આ કયું છે? 73. આ 73. 72 માંથી તો સંધિ શરૂ થઈ, સંહિતાયામ, અધિકાર, અધિકાર સંધિનો. પણ એનાથી આગળથી આવ્યું છે ને, કોણ? રસ્વસ્ય અને તુક. તો સહેજ નજર કરી લઈએ, આગળ આવશે ભણવામાં, એને અત્યારે નહીં ભણીએ, ખાલી નજર કરી લઈએ કે આખું સૂત્ર શું છે. રસ્વસ્ય અને તુક બે પદો આપણે આમાં લેવાના છે, એમાંથી ઓછીના, નહીં કે ભાડે લઈશું? ઓછીના લઈએ ને. સંહિતાયામ સૂત્ર છે સીધું, સંહિતાયામ 72 તો 6-1-72 સંહિતાયામ નામકરણ કરી દીધું. છતાંય સંહિતાયામમાં સપ્તમી વિભક્તિ એકવચન અનુવૃત્તિ રસ્વસ્ય અને તુક એ આમાં પણ આવ્યું, અને આના પછીનામાં પણ 73 માં પણ એની જ અનુવૃત્તિ આવી. જેમ આપણે ઈતકરણમાં ઉપદેશે અને ઈથ આ બે 10-10 માં ઉતારીએ છીએ, છેક સુધી જઈએ છીએ. તેમ અહીંયા રસ્વસ્ય તુક આ બે તો પાછું આમાં આવ્યું, 73 માં છે. ઓકે, આપણે હજી આ અધિકાર સૂત્ર સંહિતાધિકાર પ્રથમ અધિકાર અહીંયાથી સંધિનો છે, આગળ નહીં, પાછળ છે, પાછળ છે. પહેલો અધિકાર, પ્રથમ અધિકાર એટલે પહેલો અધિકાર, 3 અધિકાર આવશે. તો એનો પહેલો અધિકાર સંધિનો ક્યાંથી શરૂ થાય છે? 6-1-72 થી, છઠ્ઠા અધ્યાયના પહેલા પાદમાં 72માં સૂત્રથી શરૂ થાય છે. ક્યાં સુધી ચાલે છે જ તમને હાઈલાઈટ કરી દઉં. ઈતઃ આરભ્ય પારસ્કર પ્રવૃત્તિની ચ સંજ્ઞાયામ 6-1-157 ઇતિ યાવત યત કિમપી ઉચ્યતે તત્ સંહિતાયા વિષય એવ ભવતિ. ક્યાં સુધી? 6-1-157 સુધી સૂત્રો આપણે જોવાના નથી, પણ ત્યાં સુધી સંધિનો અધિકાર છે. ત્યાં સુધીના બધા સૂત્રો કોના છે? સંધિના છે. ઓકે, અચ્છા,
આપણે એક ડગલું હજી આગળ વધવાનું છે ને, 71માં જવાનું છે ને. કોને લેવા માટે? રસ્વસ્ય અને તુકને લેવા માટે. ઉછીના. બરાબર. ઓકે. તો સૂત્ર શું નીકળ્યું હવે? રસ્વસ્ય પહેલું અને તુક છેલ્લું, વચ્ચે બે માણસો નીકળ્યા નહીં? બે પદો નીકળ્યા. કોણ? એક પીતિ અને કૃતિ. એક પીતિ અને કૃતિ. બે બહેનો નીકળી. અચ્છા, પીતિ અને કૃતિ. રસ્વસ્ય તુક. ઓકે. રસ્વસ્ય પીતિ કૃતિ તુક. ટૂંક સમયમાં આવવાનું છે આ સૂત્ર. બહુ રાહ નહીં જોડાવે. એટલે આ બે બહેનોને લઈ લેશું પછી જેવી આવે એટલે. પણ અત્યારે દર્શન કરી લઈએ. બરાબર છે. રસ્વસ્ય, રસ્વસ્ય, રસ્વનો. રસ્વ કોણ હોઈ શકે? હલ કે અચ? રસ્વ કોણ હોઈ શકે? હલ કે અચ? હલ. હે? અચ પ્રકારો કોના પાડ્યા હતા આપણે? અચ અચ. હા, તો બરાબર છે. તો બરાબર છે. તો સ્ય ષષ્ઠી એક વચન છે. નોની નુના રામસ્ય રૂરી રૂરા. તો અહીંયા રસ્વ નામકરણ છે, સંજ્ઞા છે, પ્રાતિપદિક છે. તો રસ્વ નો, રસ્વની, રસ્વનું, રસ્વના. બરાબર છે. આટલું થાય નોની નુના. પાછળ નોની નુના સર્વનામ હોય તો રૂરી રૂરા. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બરાબર છે. તો રસ્વ સ્વરનો, રસ્વ સ્વરની, રસ્વ સ્વરનું, રસ્વ સ્વરના, રસ્વ સ્વરનો બેસે છે. બરાબર છે. રસ્વ સ્વરનો. પછી તુક આપણે લેવાનું છે. કોણ લેવાનું છે? તુક. એક તુક્કો અજમાવવાનો છે. બરાબર છે. કની ઈત્સંજ્ઞા થઈ જશે. તુકનો આગમ કરીશું. આગમ આવે એટલે ઈતકરણ. કેમ? તો કે ઉપદેશ. આગમને જ ઉપદેશ કયો છે. બરાબર. ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશાહ ઉપદેશાહ પ્રકીર્તિતા. બરાબર છે. તો એમાંથી ત બચશે. કોણ બચશે? ત. કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ. તમારે એલો ઉચ્ચારણાર્થે છે અને ત હલંત બચશે. ઓકે. તો રસ્વસ્ય પીતિ કૃતિ. પીતિ કૃતિ. આ પીતિ જે છે ને એ પિત્ત પ્રત્યય જ છે. કોણ છે? પ્રત્યય છે ઓલરેડી આપણી પાસે. આપણી પાસે છે જ. બરાબર. પણ પીતિ રૂપ બનેલું છે. કૃતિ કૃદંત છે. કૃત કૃદંત છે. બરાબર છે. એ પછી જોઈશું, આવશે ત્યારે. અચ્છા. રસ્વસ્ય પીતિ કૃતિ તુકમાંથી બે ને આપણે ઉપાડીએ. રસ્વસ્ય અને તુકને. વચ્ચે કોણ હતું? પીતિ અને કૃતિ. ઓકે. પાછા આવી જઈએ 73માં છે. ઓકે. સપ્તમી એક વચન છે ચ અવ્યય. અત્યારે આટલું સૂત્ર સમજીશું. પેલા પીતિ કૃતિને જવા દઈએ. રસ્વસ્ય પીતિ કૃતિ તુક. બરાબર છે. રસ્વસ્ય આવીએ અને બીજા કોને લઈએ ત્યાંથી? રસ્વસ્ય અને તુકને લઈએ. ઓકે. આ બેને ક્યાંથી ઉઠાવ્યા? 71 માંથી. રસ્વસ્ય પીતિ કૃતિ તુકમાંથી અનુવૃત્તિ તરીકે. બરાબર. ઓકે. રસ્વ સ્વરનો, રસ્વ સ્વરનો. બરાબર. ષષ્ઠી છે. રસ્વસ્ય, રસ્વ સ્વરનો. ઓકે. હવે રસ્વ સ્વર આવે એટલે 9 આપણી પાસે બેઠા છે. એમાંથી કેટલા છે? રસ્વ. બરાબર છે. કેટલાક માત્ર દીર્ઘ છે. માત્ર દીર્ઘ છે. કેટલાક દીર્ઘ પણ છે, રસ્વ પણ છે, પ્લુત પણ છે. ઓકે. અહીંયા રસ્વ સ્વરની વાત છે. રસ્વસ્ય, રસ્વ સ્વર. શું થાય છે? તો કે તુકનો આગમ કરવાનો છે. ક્યારે? તો કે છે એ પરમાં હોય. છે પરમાં હોય.
રસ્વ સ્વરનો પરિવર્તન ક્યાં આવે? પરિવર્તન ક્યાં આવે? છ પરમાં હોય ત્યારે રસ્વ સ્વરનો આમ કે છે રસ્વ સ્વર પછી પરિવર્તન થવાનું છે. બરાબર છે? શું પરિવર્તન આવવાનું? તો કે તુકનો આગમ થવાનો છે. તુક આગમ ભવતિ. આવી જઈએ. રસ્વ સ્વરસ્ય છકારે પરે. રસ્વ સ્વરનો છકાર પરમાં હોય ત્યારે, છ પરમાં હોય ત્યારે, છકાર પરમાં હોય ત્યારે સંહિતાયામ સંધિ, મેં તમને કહ્યું ને કે સંધિ આપણે મોટા ભાગે છેલ્લે કરવાની હોય છે, જોડવાનું. ત્યારે સંહિતાયામ સંધિમાં તુક આગમ ભવતિ. તુકનો આગમ થાય છે. ક્યારે આગમ થાય છે? ક્યારે આગમ થાય છે? છ પરમાં હોય ત્યારે પણ રસ્વ સ્વરનો એમ કે છે. રસ્વ સ્વર આગળ શરત છે, એ આગળ જ હોય, પછી છ હોવો જોઈએ, પછી છ હોવો જોઈએ. બરાબર છે? ત્યારે આપણે તુકનો આગમ કરીએ છીએ. આવું કેવું છે. તો હાલ તો આપણી પાસે કેવું થયું તમને બતાવી દઉં, સેજ લખીને પછી પાછા આવી જઈશું. અહીંયા પણ આવી જઈશું અને ફરી પાછા આવતા જતા રહેશું. અચ્છા, આપણી પાસે ધાતુ એવો હતો કે વી અને છ, આવો ધાતુ હતો. આવો ધાતુ હતો ને. હવે અહીંયા વી જે છે, વી તો વ હલંત કરી દઈએ સમજવા માટે, અને ઈ છે. આ ઈ રસ્વ છે કે દીર્ઘ છે? રસ્વ છે. બરાબર. અને પાછળ કોણ બેઠું? છ. કારણ કે તો ધાતુ છે મૂળ અવસ્થામાં, તો આપણે પાછા છ માં રહેલા અને કાઢી નાખીશું ને. આવો છે. બરાબર છે? તો હવે આટલું જ જો કરવા જઈએ તો છે ચ લગાવીએ તો શું પરિસ્થિતિ થાય? તો આ વી તો રાખવાનો જ છે, પણ મિત્રને લાવવાનો છે, લાવવાનો છે. તો વી પાછળ છ હોય છે, છ પરમાં હોય, પણ સરસ શું? રસ્વ સ્વર. રસ્વ સ્વર તો છે, તો મિત્ર છે. ક્યાં બેસે? અહીંયા નહીં બેસે, આગળ નહીં બેસે, પણ પાછળ બેસે. કેમ પાછળ બેસે? તુક છે. ક ગયો હલંત્યમથી, તમારે રહેલું ઉચ્ચારણાર્થે, તો રહ્યો ત રહ્યો. હવે આ તને ક્યાં બેસાડવો? તુકનો આગમ થાય, તને ક્યાં બેસાડવો? તો કિત પ્રકારનો છે, આદ્યંતૌ ટકિતૌ. આદ્યંતૌ ટકિતૌ સમજાવવાની જરૂર નહીં ને. ઓકે. તો પાછળ બેસે. ત ક્યાં બેસે? પાછળ. પાછળ યાની કોની પાછળ? રસ્વ સ્વરની પછી. રસ્વ સ્વરની પછી. તો અહીંયા બેસી જશે. તો શું બની ગયું? વિત છ. શું બની ગયું? વિત છ. આપણે તો કોને લાવવાનો છે? છ ને લાવવાનો છે, પણ હજી સીધો આવતો નથી. વિત છ થઈ ગયું. બરાબર છે? ત્યાં સુધી ક્લિયર? વિત છ સુધી ક્લિયર? છે ચ થી, છે ચ થી તુકનો આગમ, છે ચ. અનુવૃત્તિ લાવ્યા રસ્વસ્ય અને તુક. આ બે ક્યાંથી લાવ્યા? 71 માં. 6 1 71. રસ્વસ્ય પીતિ કૃતિ તુક. બરાબર છે? એટલે સુધી ક્લિયર? આવી જઈએ આગળ. હવે જ્યારે ત આવે છે, જ્યારે ત આવે છે ત્યારે સંધિ આગળ ચાલી રહી છે. સ્ટેપ 1 આગળ ચાલી રહી છે. આગળનું સ્ટેપ બતાવી દઉં. સૂત્ર અષ્ટાધ્યાયમાં પણ આવીશું. આ હલ સંધિ
હલ સંધિ. આગળ અનુસ્વાર, વિસર્ગ ક્યાંક ક્યાંક અને ક્યાંક ક્યાંક અચ સંધિ કરી છે આપણે. એચો અયવાયાવહ, યણ ઈકો યણછી, અકહ સવર્ણે દીર્ઘ, આવું બધું આપણે કંઈક જોયું છે. બરાબર છે અચ સંધિમાં. હવે હલ સંધિ નું પહેલું સૂત્ર, અહીંયા પહેલું સૂત્ર છે સંધિમાં. 8 4 ને 40, 8મા અધ્યાયમાં છેલ્લા પાદમાં જતા રહ્યા, ચોથા પાદમાં, અને 40માં સૂત્રમાં જતા રહ્યા. લખ્યું છે ટાઇટલ સંધિનું નામ. શું લખ્યું છે? સ્ચુત્વ. સ્ચુત્વ. અત્યાર સુધી શું કરતા હતા આપણે? ચરત્વ કરતા હતા, જસ્ત્વ કરતા હતા, આવું કરતા હતા ને. હવે એની જગ્યાએ શું કરીએ છીએ? સ્ચુત્વ. પહેલા તો સ્ચુત્વ સમજવું પડશે. બરાબર છે. એ રીતે સ્ટુત્વ પણ છે, કદાચ નીચે છે. હા બરાબર છે, સ્ટુત્વ પણ છે, પણ એ નેક્સ્ટ છે. પણ બે ભાઈબંધો લાગે. કોણ? સ્ટુત્વ અને સ્ચુત્વ. બરાબર ને? ઓકે. તો સ્ચુત્વ સંધિનું નામ છે. મૂળ તો હલ સંધિ છે. પણ એ સંધિમાં નામકરણ સ્ચુત્વ છે, નીચે સ્ટુત્વ પણ છે. અત્યારે આપણે સ્ચુત્વ આવી રહી છે. બરાબર છે. અચ્છા. સ્તોહો સ્ચુના સ્ચુહુ, સ્તોહો સ્ચુના સ્ચુહુ. 8 4 40. એક એક સમજી લઈએ, પછી નીચે આવીશું, ઉદાહરણ પણ લઈશું. અચ્છા. સ્તોહો. સ્ચુત્વમાં જે સ છે તે તાલવ્ય છે. પછી જે ચુ છે, ચુ એ ચ વર્ગ છે. લખતા રહે જેવું લાગે તો. આમ સમજાય એવું છે, આપણી મેમરીમાં સીધું ઘૂસે એવું છે, કોપી વાગે એવું છે સીધું, નહીં? તો ચુ નો અર્થ કરીશું ચ વર્ગ, અને ચ વર્ગ કરીશું તો ચ છ જ 5, પણ સાથે સકાર. તો કેટલા થયા? 5 ને 1 6, બરાબર સ્ચુ. અને ત્વ, આ બધાનું ત્વ કરી દઈશું. મનુષ્યત્વની જેમ સ્ચુત્વ કરી દઈશું, એના ગુણધર્મો લગાડી દઈશું ને. ઓકે. ક્યારે? તો આગળ કે છે દંત્ય સકાર. પછી સ્તોહો જે છે ને, સ્તોહો એ ષષ્ઠી દ્વિવચન છે. તો એમાં તું છે, તું, હું નહીં પણ તું. તું બરાબર 5. ત વર્ગ ત હ દ ધ ન, બરાબર 5 ને 1 દંત્ય સકાર. સ્તોહો બરાબર. અર્થ કરવા જઈએ ષષ્ઠી સ્થાને યોગા. અચ્છા. તો અહીંયા કેવું છે? સ્તોહો દંત્ય સકાર અને ત વર્ગના વર્ણો 5. બરાબર છે. એનું શું થઈ જાય? તો કે સ્ચુત્વ થઈ જાય. દંત્ય સકારનો તાલવ્ય સકાર થઈ જાય, અને ત વર્ગના ચ વર્ગના વર્ણો થઈ જશે ક્રમશઃ. ક્યારે થાય? નિમિત્ત કોણ બની રહ્યું છે?
જો સ્તોહ ચૂના, ચૂના જે છે તૃતીય વિભક્તિ છે, તૃતીય વિભક્તિ છે. સ્ચુહુ પ્રથમા છે, પ્રથમા છે. જોઈએ પછી હું સૂત્ર પણ ખોલીશ. સ્તુ ની જગ્યાએ યાની દંત્ય સકાર અને ત થ દ ધ ન ની જગ્યાએ સ્ચુ યાની દંત્ય સકારનો તાલવ્ય સકાર અને ત વર્ગની જગ્યાએ ચ વર્ગના વર્ણો થઈ જશે. ક્યારે? સ્ચુ ના યોગમાં. અહીંયા જયારે યોગ આવે ને ત્યારે આગળ પાછળ એવું કઈ ધ્યાન નહીં આપવાનું, ગમે ત્યાં હોય, ચાહે આગળ હોય ચાહે પાછળ હોય. યોગ કે છે બંનેને જયારે મળવાનું થાય ને ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય એમ કેવું છે. કોણ આગળ હશે ને કોણ પાછળ એવું નહીં જોવાનું, પણ યોગ થવો જોઈએ. પછી નીચે બતાવું છું તમને. અચ્છા, પરમાં હોય ત્યારે અહીંયા એવું નથી કહ્યું, સૂચના આપી છે ધ્યાન ધ્યાન દેખી, બરાબર છે, ધ્યાન રાખવું. શું અહીંયા પરે હોને પર નહીં કહ્યું, પણ શું કહ્યું? યોગ કહ્યો છે. યોગ, ત્યારે યોગ સંયોગ જેને આપણે કહીએ, યોગ બંને જ્યારે મળે છે, તૃતીય વિભક્તિ અહીંયા નો અર્થ કરવો હોય ત્યારે આમ તો થી થકી વડે આપણે કરીએ છીએ, કારકમાં જઈશું ત્યારે, પણ અહીંયા તૃતીય યોગ માટે છે. ઓકે, યોગનો અર્થ શું? મળવું. યોગનો અર્થ શું? મળવું. યુજ ધાતુ, બરાબર, ધાતુ પર હાલ નહીં આવીએ, પણ સરવાણી નામાની આખ્યાત જાણી એ છેલ્લે આપણે સાબિત કરશું પૂરું થયા પછી. સિદ્ધ કરવું પડશે ને પછી ક્યાંથી આવ્યો તે. ઓકે, તો યોગ યુજ, યુજ એટલે આમ જોડવું, બરાબર છે. યુજ પરથી યોગ આવ્યો. અચ્છા, અને યોગનો અર્થ બે મળે છે ત્યારે. અચ્છા, અહીંયા લખ્યું છે સ્તુ, યાની સ્તુનો અર્થ શું કરીશું? દંત્ય સકાર અને ત વર્ગ બરાબર 5. પહેલા હોય કે પછી સ્ચુ યાની તાલવ્ય સકાર ને ચ વર્ગ પછી હોય, એવું કઈ જોવાનું નથી. પહેલા સ્ચુ પણ હોઈ શકે છે, પછી સ્તુ પણ હોઈ શકે છે, ગમે તે હોય આગળ પાછળ, એ આપણે ધ્યાનમાં નહીં રાખવાનું, પણ યોગ થાય છે એ ધ્યાનમાં રાખવાનું છે. યોગ થાય છે એ ધ્યાનમાં રાખવું. અચ્છા, તો શું થઈ જશે? તો સ્તોહો યાની દંત્ય સકાર અને ત વર્ગનો જો સકાર હોય, દંત્ય સકાર, તો એનો થઈ જશે તાલવ્ય થઈ જશે. પછી ત વર્ગનો ચ વર્ગ થઈ જશે. એનો શું કરીશું? તો ક્રમશઃ, ક્રમશઃ યાની તનો ચ થઈ જશે, થનો છ થઈ જશે, અને દનો જ થઈ જશે, અને ધનો જ થઈ જશે, નનો ય થઈ જશે. આવું કેવું છે, આવું કેવું છે. આ ધ્યાન રાખવું બરાબર, કોનો શું થાય છે તે ધ્યાન રાખવું, કારણ એ ક્રમશઃ છે. ત્યાં બીજો ના ઘૂસી જાય, તમાં ય ના ઘૂસી જાય કે નમાં ચ ના ઘૂસી જાય, બરાબર. પણ તનો ચ જ થાય, થ હોય તો છ થાય, દ હોય તો જ થાય, ને ધ હોય તો જ થાય, ન હોય તો ય થાય. એવું કહેવા માંગે છે. સ્તોહો સ્ચુના સ્ચુહુ. કેમ? તો કે સ્ચુત્વ કરવાનું છે. કોનું? સ્તુનું, સ્તુનું, બરાબર છે. નીચે પછી કંઈક બીજું થઈ રહ્યું છે, નેક્સ્ટ સૂત્ર છે, પણ એ આપણે ત્યારે નહીં જોઈએ. અત્યારે એક એક જે છે એને ક્લિયર કરતા જઈશું. અચ્છા, દંત્ય સકાર હોય તો તાલવ્ય સકાર થઈ જશે, ત હોય તો ચ થઈ જશે, થ હોય તો છ થઈ જશે, દ હોય તો જ થઈ જશે, અને ધ હોય તો જ થઈ જશે, ન હોય તો ય થઈ જશે. આપણી પાસે છેલ્લે તુકનો આગમ કર્યો વિછમાં છે ચ થી, તો કોણ આવ્યું? કોણ આવ્યું? ટૂંકમાં કોણ આવ્યું? ત આવ્યું. ટૂંકમાં ત આવ્યું. તો તનું શું થાય? ચ કરી દઈશું. ચ થઈ જશે. કોના આધારે? તો સ્તોહો ચૂના ચૂના ચૂહુ. ચૂહુ.
બરાબર છે. સ્તોહો ચૂના ચૂહુ. ચૂના ચૂહુ. હા, તો આવા તો 5 ને 1 6 થશે કુલ. પણ હાલ 6 ને યાદ ન રાખીએ તો વાંધો નથી. બરાબર છે. તો પહેલો જ છે તો તનો ચ થઈ જાય છે. એટલું જ યાદ રાખશું તો એ ઘણું છે અત્યારે. બાકીના બધા અત્યારે નહીં રહે તો વાંધો નથી, કારણ કે બધા સાધવા જઈશું તો સબ સદે સબ જાય, બધા જતા રહે ને, એક સાથે સબ સદે. ઓકે. અને પાછો ત પહેલો છે, ત પહેલો છે. આ સૂત્ર આખું લઈ લેવાનું, સૂત્ર આખું લઈ લેવાનું. સ્તોહો ચૂના ચૂહુ. બરાબર છે. સહેજ તમને નીચે બતાવી દઉં, દર્શન કરીશું બાકી પેલામાં તો તમને ખ્યાલ આવી જ ગયો સીધો. વીત 6 નો વીત 6 થઈ ગયો. બરાબર. વીત 6 નો પહેલા તો વી 6 છે, વી 6 છે. પ્રહલાદ વી 6 છે. પછી વી 6 માંથી ત કેમ લાવ્યા? છે થી તુકનો આગમ થયો, તુકનો આગમ થયો. આગમ કરો. બરાબર છે. છે ચમાં કોણ અનુવૃત્તિ તરીકે આવ્યા? બે પદો આવ્યા. બે પદો આવ્યા. કયા બે? રસ્વસ્ય રસ્વસ્ય અને તુક. તુક. ક્યાંથી આવ્યા? રસ્વસ્ય 71 માંથી. તુક માંથી આવ્યા. હમ. બરાબર છે. ઓકે. અર્થ પણ ખબર પડી ગઈ? અર્થ પણ ખબર પડી ગઈ છે ચની? બરાબર. પરમાં 6 હોય, રસ્વ શની પછી પરમાં રસ્વ શનો કહે છે? રસ્વ સ્વરનો કહે છે. તો તુકનો આગમ થાય છે. પણ ત આવે તો પાછું બીજી હલચલ ઊભી થઈ ગઈ. બરાબર છે. તો એને કાઢવો પડ્યો, એને કાઢવો પડ્યો. કેમ? તો કે આ સૂત્ર સ્તોહો ચૂના ચૂહુ. બરાબર છે. શું કે છે? તો કે સ્તોહો સ્તુ સકાર અને ત વર્ગના વર્ણો હોય, યોગની વાત છે, તો શું થઈ જાય છે? ચૂહુ ચુત્વ થઈ જાય છે. અચ્છા. સકાર, દંત્ય સકાર. તવર્ગની પહેલા યા સકાર તવર્ગ કે પછી ગમે ત્યાં હોય. સકાર પણ એટલે દંત્ય સકાર, અને ચ વર્ગ ગમે ત્યાં હોય, આગળ હોય યા પાછળ, પણ યોગ થવો જોઈએ. પરમાં કે પહેલા એવી કોઈ વાત આવતી નથી, ગમે ત્યાં હોય, યોગ થવો જોઈએ. અચ્છા. જેમ કે સહેજ આપણે નજર કરી જઈશે. હરીશ, હરીશ. તો હરીશમાં સ દંત્ય છે. પાછળ સેતે, પાછળ સેતે. તો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? અહીંયા તો હરીશમાં સ દંત્ય છે, પાછળ તાલવ્ય છે, પાછળ તાલવ્ય છે. તો સ્તોહો, સ્તોહો બદલાશે કોણ? આપણા માટે એ મહત્વનું છે. યોગ કોનો થવાનો છે? દંત્ય સકારનો અને તાલવ્ય સકાર. એ બે જ્યારે મળવાના છે, બે જ્યારે મળવાના છે, તો શું કરી નાખે છે? બદલાવાનું કોણ છે? સ્તોહો ની જગ્યાએ સ્ચુ, સ્તુ ની જગ્યાએ સ્ચુ થઈ જશે. સ્તુ ની જગ્યાએ સ્ચુ થઈ જશે ને. અચ્છા. એટલે કે સકાર બદલાશે, દંત્ય સકાર બદલાશે. કોની યોગમાં? જો દંત્ય સકાર અને તાલવ્ય સકાર બે મળે, સકાર બે સકાર મળે તો કોના ભૂક્કા નીકળે? દંત્ય સકારના. શું થઈ જાય? તાલવ્ય સ થઈ જાય. તાલવ્ય સ થઈ જાય. ક્યારે? ક્યારે? દંત્ય સકાર અને તાલવ્ય સકાર બે જો ભેટી પડે તો થઈ જાય દંત્યનો તાલવ્ય થઈ જાય. બરાબર છે. તો થઈ જાય છે હરીશ વેતે. બરાબર છે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? સંધિની અંદર બે વર્ણોમાં હલ, હલ હો, કારણ કે હલ સંધિનો આ ભાગ છે, હલ સંધિનો ભાગ છે.
જો દંત્ય સકાર અને તાલવ્ય સકાર જો બે મળી ગયા ગમે ત્યાં, આ ધારો કે તાલવ્ય આગળ હોય અને દંત્ય પાછળ હોય, પણ ટૂંકમાં બે મળવા જોઈએ ગમે ત્યાં હોય, તો બદલાય કોનો? વારો કોનો આવે બદલાવાનો? દંત્ય સકારનો. ઉતરે છે? દંત્ય સકારનો શું થઈ જાય? તાલવ્ય સકાર થઈ જાય. બરાબર છે? પૌરાણિકો હોય તો પેલા ભમરી અને ઈયળ ની વાત બરાબર આગળ મેં કહી હતી કે ભમરી જે છે ઈયળ ને પૂરી લાવી દે છે અને પેલા એના બાકુરામ પૂરી દે છે, તો શું બની જાય? ભમરી બની જાય છે. ઈયળમાંથી ભમરી બની જાય છે. અહીંયા બે મળી જાય છે, દંત્ય સકાર અને તાલવ્ય સકાર, તો શું બની જાય છે? બળવાન કોણ નીકળ્યું? કોણ જીતી જાય? તાલવ્ય. તાલવ્ય સકાર. બરાબર છે? દંત્યની જગ્યાએ તાલવ્યમાં કરી દેશે. ઓકે. નીચે સત ચિત્ત, સત ચિત્ત, સત ત, ત સ્તોહો, ત આવ્યો, પહેલો જ આવ્યો, તો શું કરી નાખશે? પાછળ ચિત્ત છે, ચ છે, પાછળ ચ છે. હવે ત વર્ગનો છે, બરાબર છે, અને ચ વર્ગનો છે, બે પહેલો જ છે. સ્તોહો સ્ચુના સ્ચુહુ, બરાબર છે. તો ત અને ચ બે જ્યારે મળે ત્યારે શું થઈ જશે? ચ વર્ગ થઈ જશે. તો તનો ચ થઈ જશે એટલે સચિત, સચિત, બરાબર છે. ત અને ચ મળે ત્યારે તનો ચ થઈ જશે. સ્તોહો સ્ચુના સ્ચુહુ. આગળ પછી જયારે આવશે ત્યારે આપણે પાછા આને લાવીશું. ઉદ જ્વલ, સર આને એવું પણ કહી શકાય, યાદ રહી શકાય કે જે પાછળનું પદ છે ને એનો જે પ્રથમ વર્ણ છે એ બેવડાય છે. પણ આ તો અહીંયા પાછળ છે તો નહીં, તો આગળ થશે તો યોગ જ કહીશું. યોગ કૃષ્ણ, બરાબર છે. બરાબર. આમ જોવા જઈએ તો પાછળના વર્ણનો પ્રથમ વર્ણ બદલાય છે, ના પણ બેવડાય છે. પછી આ તો બરાબર છે, પણ ચા આગળ હશે તો બરાબર છે. બરાબર છે. એટલે યોગ બરાબર છે, સંયોગ બરાબર છે. અચ્છા, યુજ જોડવું. દ જે છે સ્તોહો, ત થ દ આવ્યો, સ્તોહોમાં આવ્યો, સ્તુમાં આવ્યો, સ્તુમાં આવ્યો, કોણ? દ આવ્યો. તો દ કયા નંબરે છે? ત થ અને દ. તો ચ વર્ગનો કયો લેવો પડશે? ત્રીજો લેવો પડશે. ત્રીજું તો ચ, છ અને જ. નીચે જો જ્વલ છે તો દ નો શું થઈ જશે? જ થઈ જશે. ઉજ્જવલ. આ જો યાચમાં ચ આગળ આવી ગયો, ચ આગળ આવી ગયો યાચમાં. આજે આ સંધિ નો નિયમ ખબર પડે, બાકી સર પેલા મેં આ રીતે ભણાવતા હતા છોકરાને કે પાછળના વર્ણ બેવડાઈ જાય. હવે અહીંયા યાચમાં ચ આગળ આવતો રહ્યો ને, ચ આમ પાછળ છે પણ પેલા નાની તો આગળ આવતો રહ્યો. અચ્છા, હવે આમાં બદલાશે કોણ? અચ્છા, ન જે છે ક્યાં છે? ત થ દ ધ ન, ત વર્ગમાં આવ્યો. ખાસું ધ્યાન રાખવું પડશે ને કક્કાને. મૂળ તો કક્કો છે ને પ્રહલાદ, મૂળ તો કક્કો છે. ક વર્ગ ને ચ વર્ગ ને કચટ તપ, બરાબર છે. કુચુટુ તુપુ, હવે આ કુચુટુ તુપુ નીકળે છે. ઓકે, તો ન છે પાંચમો, પણ કયામાં છે? ત વર્ગમાં છે. ત વર્ગમાં છે. તો ચ વર્ગનો પાંચમો,
કોની જગ્યાએ થઈ જશે? કોની જગ્યાએ થઈ જશે? નાની નાની જગ્યા. નની જગ્યાએ. કોણ થઈ જશે? ચ વર્ગનો પાંચમો. તો ચ, છ, જ, જ અને ય. યા કોની જગ્યાએ? અને નની જગ્યાએ. નાની જગ્યા. સંયોગ થાય, ચાહે આગળ હોય ચાહે પાછળ હોય, પણ આવશે કોણ? ચ. સ્તુત્વ. કોનું? સ્તુત્વનું. બરાબર ને? સ્તુનું. સ્તુનું સ્ચુ થઈ જાય છે. ઓકે. તો યાચનું નનો બદલાવાનો વાર આવ્યો એટલે નનો ય. તો યા થઈ ગયું. યાચા, અરે યાચ્યા. ઓકે. દુષ, એ તો ખ્યાલ આવી જાય હવે. દુષ પાછળ આ સ જે છે અને પાછળ ચ છે, તો નંબર કોનો આવ્યો? દંત્ય સકારનો. પણ હા, અહીંયા આ એ ખ્યાલ આવ્યો છે. બરાબર. તાલવ્ય સ, દંત્ય સ નો તાલવ્ય સ. દુષ્ચરિત્ર. ઉથ, ત, ત વર્ગ અને ચ વર્ગ એ બરાબર છે. અચ્છા. સદ, દ, ત વર્ગનો છે. ત, થ, અરે ત, થ ને દ. તો ચ, છ ને જ. પાછળ જ છે. પછી શું લખ્યું છે? પછી શું લખ્યું છે? શા, તાલવ્ય, પછી રેપ છે, અંગ છે અને ગ છે, અને પછી ન હલંત છે. નાના ભૂકા બોલવાના છે. નાના સાંગીન. શાંગીન. શાર્ગીન. બરાબર છે. અચ્છા. પાછળ જ, જય. અચ્છા. તો જ જોવા જઈએ તો ચ, છ, જ. આપણે કોને ધ્યાન આપવાનું છે? જો નાની સ્તુ, જગ્યા. સ્તુને ધ્યાનમાં રાખીશું તો સ્તુનો શું થઈ જાય? સ્ચુ થઈ જશે. તો ન તો પાંચમો છે. ન તો પાંચમો છે. હવે ચ નો પાંચમો જોઈશે નની જગ્યાએ. નની જગ્યાએ શું જોઈશે? પાંચમો. ચ નો પાંચમો એટલે પાછો ય. શાંગીન જય. બરાબર. સ્તોહો, સ્ચુના, સ્ચુહુ. અચ્છા. સ્તોહો, સ્ચુના, સ્ચુહુ. આટલું અહીંયા આપેલું હતું. હું સૂત્રમાં પણ પાછો જઈશ, પણ પહેલા આને સહેજ દર્શન કરી લઈએ. આપણે ક્યાં હતા? વિત. પહેલા તો વી છ હતું, પછી છે ચ થી શું થઈ ગયું? વિત છ થઈ ગયું, અને પછી ત્યારે ત આવી ગયો. ત આવી ગયો ત્યારે સ્તોહો, સ્ચુના, સ્ચુતિ ચૂહુ. થઈ ગયો. ચ થઈ ચો ગયો. થઈ જાય. વી વિચ્છ. છ થઈ ગયો. અંગ બની ગયું છે હવે. હે? અંગ તો અંગ હજી બની ગયું છે. આમ તો અંગ કહેવાય, પણ ક્યારે પ્રત્યય નું અંગ બનશે? કયા પ્રત્યય નું બનશે? પાછળ શું લગાવીશું? હાય હાય. લગાવીશું. હવે તો જાણો છો તમે, બાકીની રીત હમ. જાણો છો. આમ તો આ છેલ્લે આવે છે પાછું સંધિ. સંધિ છેલ્લે હોય છે, પણ ધાતુ બની ગયો વિચ્છ. ક્યાંથી? વીછમાંથી. વીછમાંથી વિચ્છ થઈ ગયો. પછી તો ગુપુ ધૂપ વિચી પણી પનિભ્ય આય. એ તો કરીએ, પણ હજી તમને અષ્ટાધ્યાય માંથી બતાવી દઉં. શું બતાવી દઉં? સ્તોહો, સ્ચુના, સ્ચુહુ. આ સૂત્રો જે નવા નવા આવે ને, એ જેવા આવે એટલે ઉપાડી લેજો, સિદ્ધ કરી લેજો તરત જ. તરત જ. પ્રયોગમાં તો આપણે પ્રક્રિયામાં અજમાવવાના છે, પણ જેટલું તરત જ આવી જાય સમજતાની સાથે, સમજણની સાથે. બરાબર છે. તો કયા નંબર? એમાં સર વિચ્છ કર્યું, એમાં છમાં અનુનાસિક રહેશે કે નીકળી જશે? શું થયું? વિચ્છ બનાય ને, વિચ્છ નું વચ્ચે ચ આવ્યો, વિચ્છ. એમાં છમાં અનુનાસિક રહેશે કે નીકળી જશે? નહીં રહે.
ઈતકરણ થઈ જશે ને? હિતકરણ થઈ જશે ને? એ તો પહેલા જ થઈ જશે, સૌથી પહેલા જ થઈ જશે, વિછમાં થઈ જશે. ઓકે, તો 8:4:40 આમ જોઈ ગયા છીએ. स्तोश्चुनाश्चुः स्तोश्चुनाश्चुः એ પછી એક સૂત્ર હજી જોવાનું છે, વિકરણ. તુદાદી આવ્યો ને એટલે કર્તરી શપ નહીં, કર્તરી શપ નહીં. અચ્છા, સ્તોહશ્ચુનાશ્ચુઃ स्तोश्चुनाश्चुः પદ છે, સ્તોહ છે ષષ્ઠી એક વચન, પછી સ્ચુના તૃતીય એક વચન છે. પણ આ કોનું? આ સ્ચુના તૃતીય તો ખરું, પણ કોનું? સકાર અને ચ વર્ગ, સ્ચુનું. સ્ચુનું સ્ચુનું શું થઈ ગયું? સ્ચુના. અને શું થઈ જાય? સ્ચુહુ. સ્ચુહુ. સ્તુ અને સ્ચુ બેનો જ્યારે સંયોગ થાય ત્યારે સ્ચુ થઈ જાય છે. બરાબર છે? સ્તુ અને સ્ચુ બેનો જ્યારે સંયોગ થાય ત્યારે શું થઈ જાય? સ્ચુ. બરાબર છે? ચૂહુ જે પામો. સ્તોહશ્ચુનાશ્ચુઃ. પણ આપણે ગુજરાતીમાં કેવું હોય તો સ્તુનું, સ્તુ અને સ્ચુ આ બેનો સંયોગ થાય, યોગ થાય ત્યારે શું થઈ જાય? સ્ચુ થઈ જાય. બરાબર છે? અચ્છા, અનુવૃત્તિ કઈ નહીં, સ્વતંત્ર છે. અધિકાર પૂર્વત્ર સિદ્ધમ 8:2:1 સંહિતાયામ સંધિમાં 8:2. અચ્છા, બીજો અધિકાર 8:2 ને 108 છે. બીજો અધિકાર આપણે આગળ પ્રથમ અધિકાર ક્યાં જોયો? સંહિતા 72 6:1:72. 6:1:72. પણ આ બીજો છે, ત્રીજો છે, જોવો પડે. સંહિતાયામ ત્યાં લખ્યું હશે, જો કે પહેલા સમજી લે પછી હું કાઢું આ સંહિતાયામ કયો અધિકાર છે, બીજો છે, ત્રીજો છે. બરાબર. પહેલો તો આપણે ક્યાં આવ્યો તો? 6:1:72. આપણે છે કયું છે? 73. અને 71 રસ્વસ્ય પીતિ કૃતિ તુક. થોડુંક થોડું યાદ રાખશે ને, વધારે નહીં પણ થોડુંક થોડું. અચ્છા, આખું સૂત્ર સ્તોહશ્ચુનાશ્ચુઃ. સકાર ત વર્ગયોઃ. સકાર અને દંત્ય સકાર અને ત વર્ગયોઃ. ત વર્ગનો એટલે તથ દધ ન. સકાર ચ વર્ગાભ્યામ યોગે. તાલવ્ય સકાર યાની દંત્ય સકાર અને તાલવ્ય સકાર જ્યારે બે મળે, યોગ થાય અને ત વર્ગના વર્ણો અને ચ વર્ગના વર્ણો ભેગા થાય. ભેગા થાય એટલે પાછા ક્રમશઃ જે આવતો હોય તે જ, બીજા પાછા નહીં. ઓકે, ક્રમ પ્રમાણે. યોગે સંહિતાયામ સંધિમાં સકાર ચ વર્ગો સ્તઃ. ખ્યાલ આવ્યો છે ને? સકાર અને ચ વર્ગ થઈ જાય છે. અલ સંધિષુ અન્યતમ સ્ચુત્વ ઇત્યાખ્ય સંધિ પ્રકૃત સૂત્રણ પાઠ્યતે. આ સૂત્રથી અલ સંધિમાં કઈ? સ્ચુત્વ સંધિ. શું નામકરણ આપીશું? સ્ચુત્વ. કોનું? સ્તુનું, સ્તુત્વનું. બરાબર છે? સકારસ્ય ચ વર્ગીય વર્ણસ્ય વા યોગે ઇતિયુક્તે તસ્માદ અવ્યવહિત રૂપેણ. વચ્ચે કઈ આવવું ના જોઈએ. પૂર્વ પરહ વા, ચાહે આગળ હોય ચાહે પાછળ હોય, પણ બેનો સંયોગ થવો જોઈએ. સકાર હઉત ત વર્ગીય વર્ણ વિદ્યતે ચેત સકારસ્ય સકારાદેશ ત વર્ગીય વર્ણસ્ય ચ યથાસંખ્યમ ચ વર્ગીય વર્ણાદેશ ભવતિ ઇતિ અસ્ય સૂત્રસ્ય આશયઃ. પછી અહીંયા ઉદાહરણ આપણે નહીં જોઈએ અત્યારે, કારણ કે એમાં બીજું ઘણું બધું પરિવર્તન આવશે. આને બાંધનારા સૂત્રો આવશે. અત્યારે જેટલું થાય એટલું જ રાખીએ, યોગ જ રાખીએ. અને યોગમાં દંત્ય સકાર અને ત વર્ગનો તાલવ્ય સકાર અને ચ વર્ગ થઈ જાય છે. બરાબર છે? ઓકે, તો આ થયું સ્તોહ. स्तोश्चुनाश्चुः અચ્છા, હવે મારે બતાવવાનું છે વિકરણ. છઠ્ઠા ગણનો વિકરણ. છઠ્ઠા ગણનો તુદાદી. તુદાદિભ્ય સહ. ખોલી તો નહીં રાખ્યું, જોઈ લઈએ. અષ્ટાધ્યાયમાં પણ આવીશું. અચ્છા, હશે મારા ખ્યાલ મુજબ છે.
તુદાદી ગણના લટ લોટ લંગ તથા વિધિલિંગ. આપણે લટ પછી લંગ અને પછી લોટ અને પછી વિધિલિંગ, આ ચાર લકાર યાની સાર્વધાતુક તિંગ પ્રત્યય જ્યારે લાગે છે, સાર્વધાતુક તિંગ પ્રત્યય ક્યારે કહીશું? આ ચાર લકારને તિંગ પ્રત્યયનો પ્રયોગ કરીશું ત્યારે સાર્વધાતુક ગણીશું. અને સાર્વધાતુક થશે તો જ જે તે ગણનો વિકરણ પ્રત્યય આવશે. બરાબર છે? તો તુદાદિભ્ય તુદાદી ગણ છે, ભ્ય પંચમી. સહ, આ સહ જે છે ને એકલો સ, સહ પ્રથમ વિભક્તિ એક વચન. તુદાદિભ્ય સહ 3 1 77, 3 1 77. શું કે છે? કર્તરી પ્રયોગ, કર્તરાર્થક સાર્વધાતુક પ્રત્યય પરે હોને પર. સાર્વધાતુક પ્રત્યય એટલે તિંગ પ્રત્યય, ચાર લકારને લાગનારા પ્રત્યય. તુદાદી ગણના ધાતુઓને સ તાલવ્ય સ વિકરણ લગાવવામાં આવે છે. તો આ શમાં પણ ઈતકરણ થશે. હો પાછું આ શમાં ઈતકરણ થશે, વિકરણમાં ઈતકરણ થશે. બરાબર છે? પ્રત્યય છે. આ વિકરણમાં વિકરણ ક્યાં લાગે છે? તો ધાતુ અને પ્રત્યય તિંગની વચ્ચે, આપતિતમ. બરાબર છે? શમાં શું કરીશું? ઈતકરણ કરીશું તો શમાં ઈતકરણ કરીશું તો શું થશે? આ શમાં સ નો લોપ થશે, અ બાકી રહેશે. બાકી રહેશે. કયા સૂત્રથી? લશકવત હતી ને. બરાબર છે. લશકવ તદ્ધિતે પ્રયો અ. શપમાં પણ શું બાકી રહેતું હતું? શપમાં શું રહેતું હતું? અ અરે તો અહીંયા શું રહે છે? હે અ અરે રે બે બંનેમાં અત રહ્યા ને, બંનેમાં અજ રહ્યા ને. હા, બંનેમાં અજ રહે છે, પણ વિકરણમાં સપ વિકરણમાંનો અ અને સવિકરણમાંનો અ બંને આબ જમીનનું અંતર છે બંને વચ્ચે. ભલે અ છે. હા, પેલો પિત હતો અને અહીંયા અપિત છે એમ ને. પેલામાં પિત્ત હતો. હા, અને અપિત છે. બરાબર. બરાબર છે? હા, અને અહીંયા અપિત છે. આ શીત છે, આ શીત છે પણ પિત્ત નથી. બરાબર છે? આ તફાવત રહેશે. અચ્છા, બાકીનું પછી સમજીશું. બરાબર? તો વિકરણ પ્રત્યય લાગશે તુદાદિભ્ય સહ. હવે કર્તરી શપ નહીં કરીએ. બરાબર? પણ છઠ્ઠા ગણ તુદાદી ગણ પૂરતું શું લાવીશું? તુદાદિભ્ય સહ. આપણે ગણ કેટલા છે? 10. 10. કોના ગણ? ધાતુના. બરાબર છે? ધાતુના 10 ગણમાં વિભાજિત છે. એમાંથી પહેલો ગણ આપણે શરૂઆત થઈ ગયો ભવાદી ગણ. વિકરણ કોણ? કોઈ નહીં, પણ શપ લગાવીએ છીએ. પછી 10 માંથી આ બીજો તુદાદી આવ્યો, પહેલી વાર મેદાનમાં ઉતર્યો છે. તો તુદાદી નામકરણ તો તુદાદી છે, એમાં ધાતુ તો શરૂઆતનો બીજો છે. શરૂઆતનો બીજો છે. આપણે તો વીજ પર સીધા આવી ગયા છે, વિશેષ છે. બરાબર છે? અચ્છા, તુદ ધાતુ છે. બરાબર છે? તુદાદિભ્ય સહ વિકરણ પ્રત્યય સ લાગે છે. તો 10 માંથી આપણે કોમન તો સપ છે અને એક ઓછો કરી દઈએ. 10 માંથી આમ તો 2 ઓછા થઈ જાય ને, 2 ઓછા થઈ જાય. આમ 3 ઓછા કરી દઈએ છીએ. એક હું બતાવી કહી દઉં એક્સ્ટ્રા. ચુરાદી ગણ જે છે ને, એટલે જે કોઈના નહીં બતાવ્યા ને એ બધાને સપ જ લગાડવાનું. તો 10મા ગણનો બી નહીં કોઈ આપ્યો, ચુરાદી ગણનો નહીં આપ્યો. બરાબર છે? તો ત્યાં પણ સપ, ફવાદીમાં પણ સપ. હા, હજી બીજે સપ છે, હજી બીજે સપ છે. અધિપ્રવૃત્તિભ્ય સપ, સપલુક,
આવા બે વિકરણ બંને બે ગણમાં હજી વિકરણ આવી રહ્યો છે, પણ એ બંનેમાં લોપ થઈ જવાનો છે. એ અત્યારે નહીં લઈએ, પણ સપ લાગશે હજી. એ સિવાયના બાકીનામાં સપ સિવાયના છે. અહીંયા સ છે, પણ એવા 6 માં સ આવે છે. સ્ના છે, શ્લુ છે, સ્નમ સ્નમ છે, બરાબર છે. તો અહીંયા સ છે, એમાં અ છે. ઓકે, એ પિત્ત નથી, અપિત્ત થઈ જાય છે. શીત છે એટલે કે સાર્વધાતુક રહેશે. ઓકે, તો આ વિકરણ પ્રત્યય અહીંયા આપણે તુદાદિગણનો સ વિકરણ પ્રત્યય વીછમાં સ લગાડીશું અને સ માંથી અ જ રહેશે. શું કહે છે સાર્વધાતુકમાં પિત્ત? તો ખબર છે ને, જે પિત્ત નથી એ બધા અપિત્ત, પિત્ત નથી તે બધા અપિત્ત. તો આ જે છે શીત તો છે, પણ પિત્ત નથી એટલે અપિત્ત થઈ જશે. અને અપિત્ત થઈ જવાથી એને આપણે અતિદેશ કરી નાખીએ છીએ. અતિદેશ કરી નાખીએ છીએ. શું અતિદેશ કરી નાખીએ છીએ? ગીતવત. અંગની સંજ્ઞા થાય એવો કહી નાખીએ છીએ. અને ગીતવત થઈ જશે એટલે જયારે આગળ ઈક અંગ આવશે, ઈક આવશે ત્યારે શું કરશે? કિમિતિ ચ સૂત્ર જે આવશે 5મું, એ ગુણ કે વૃદ્ધિ થવા દેશે નહીં. પિત્ત હોય તો થાય, પણ અપિત્ત હોય ત્યારે નહીં થાય. એ આગળ જોઈશું, અત્યારે એનો વિષય નહીં. તો વિચ્છ ધાતુને જોતા પહેલા કેટલી બાબત આપણે ધ્યાનમાં રાખવાની આવી, બાકીનું બધું જઈશે તે આવશે હવે, બરાબર છે. તો પહેલા તો વિચ્છ છે. વિચ્છ આમ તો સંધિ જ અંદર આવી છે, સંધિ હંમેશા છેલ્લે જ હોય છે, પણ છતાં અમે તમને પહેલા કહી દીધું. પહેલા તો વિકરણ પ્રત્યય જ્યારે લગાવીશું ત્યારે, પછી કૂપુ ધૂપ વિછી પણ બે આય પણ લાગશે. ક્યારે લાગશે? વિછમાં સીધા લગાડીશું તો પણ વાંધો નથી, તો પાછળથી ટૂંકનું આગમ કરવું પડશે અને પછી પાછા સ્તોહસ ચુનાસ્ચુહ કરવું પડશે. પછી બરાબર છે, આય તો પહેલા જ, અને પછી જે તે પ્રત્યય, યાની 4 લકારો છે આપણે, લઠ, લંગ, લોટ, વિધિ. બરાબર છે. તો એ તાવત આટલે સુધી જ અટકીશું. બરાબર છે કોઈને પ્રશ્ન? પણ જે મેં શીખવાડ્યું છે આજે અને જે સૂત્રો કરાવ્યા છે, કેટલા ઉમેરાયા આજે? એ સાહેબ હા, ઔપદેશિક અવસ્થામાં જે વિચ્છ જે છે ને અહીંયાથી પ્રક્રિયા કરીને આય સુધી લાવો તો થોડુંક એટલે ફરી સાબિત થઈ જાય, અચ્છા, એટલે સૂત્રો યાદ આવી જાય એમ ક્રમશઃ. હા, બરાબર. એક સાર્થક કરી લઈએ ને. સંધિ પાછળ કરો, આગળ કરો, ધાતુ આગળ છે એટલે ગમે ત્યાં આમ પાછળ હોય છે, છેલ્લે હોય છે, પણ છતાં જોયો વી આ જ રાખીએ. ધારો કે અત્યારે આટલું જ રાખીએ, બરાબર. બે રીતે જેમ અનુકૂળતા લાગશે તેમ. તો વિચ્છ જે છે, તો પહેલા તો આ ધાતુને ઈતકરણ કરીશું ને, સંજ્ઞા ધાતુ સંજ્ઞા બનશે. તો ઉપદેશે શું થઈ જશે? તો કે છહલન થઈ જશે. પછી શું કરીશું? ગુપુ ધૂપ વિચી વિછી બે આય આય કરીશું. અને પછી શું કરીશું? તુદાદી જે સહ કરીશું, એટલે સ કરીશું. બરાબર છે. અને ટીપ. એક મિનિટ, પાછું તમારે એરો ના થઈ જાય, તીર ના લાગી જાય. બરાબર છે. અહીંયા મારી પાસે આ એક સ્લેટ છે, આટલી આ લખવાની, એમાં આંગળી નીચે અડી જાય ને તો આ એરો વાગી જાય છે. આ પેન છે, એ ક્યાં ગઈ? આ સ્લેટ છે, આટલામાં લખવાનું છે. ઓકે, પણ આંગળી નીચે અડી જાય તો એરો થઈ જાય છે, કારણ કે એ વર્ક કરી લે છે. છોડીએ. તો હવે શું થઈ જશે? તો આ અહીંયા જોડીએ, ધારો કે, તો આ જે છે આ આય ક્યાંથી? ગુપુ ધૂપ વિછી પણીભ્ય આય થી. તો છ હલન થતો એ આખો થઈ ગયો, અને વિછા વિછાય થઈ ગયું. પછી આમાં પણ ઈતકરણ કરીશું અને પછી તીપ આવશે, કારણ કે પરસ્મય પદી છે. ઓકે,
તો સમાં તો કોણ રહે છે? તો સ અને અ કરીએ તો આ ગયો લસક્વ તદ્ધિતે અ રહ્યો. અચ્છા, અહીંયા આયમાં અ છે, પાછળ અ છે, તો ગુણે પરરૂપ એકરૂપ કરીએ છીએ. તો અ તો એમાં આવતો રહ્યો, પાછળ તીપ છે, એમાં શું કરીએ છીએ? પની અલંત્યમ. બરાબર છે. પણ હવે આટલું કર્યા પછી જયારે જોડવા જઈએ તો આપણને અહીંયા અટકાઈ દે છે. બરાબર છે. વિછાયતી થયું અત્યારે તો જોડવા જઈએ તો આવું થઈ જાય, વિછાયતી થઈ જાય. પણ અહીંયા અચ્છા, તો વી પછી પાછળ છ છે ચ થી તુકનું છે. આગમ અને છ વિચ્છા યતિ આવું થાય તો એ હજી સાચું થતું નથી. તો છે ચ થી તો કર્યું, પણ પછી સ્તોહો ચૂના તો ચૂના ચૂહુ થી વિચ્છાયતિ. વિચ્છ એટલે આને આગળ લઈ લેશું તો વધારે અનુકૂળતા આવશે. આગળ જ લઈશું સર. ઉપદેશ અનુનાસિક પછી બે સૂત્રો લઈ લઈશું. બરાબર છે. અહીંયા જ લઈ લેશું. હમ. અહીંયા એટલે શું કરશું? તો કે વીચ છે, બરાબર. એનું વિચ્છ ઉપદેશ પછી પેલા લગાડશું, પછી છેચ લગાડશું, પછી ઉપદેશ તો અજનાસિક ચૂના. કરી દઈએ તો આવું થયું ઉપદેશ અજનાસિક. બરાબર. આને નિકાલ જ કરી દઈએ. બરાબર ને? શરૂઆતમાં જ પકડી. હા, છે ચ થી છેચથી ઈચ્છા. બાકી તો તમે જાણો છો તુકનો આગમ વેચ્છા. થી. બરાબર. તુકનો આગમ તો ચૂના યાની તુકમાં ઈતકરણ ટૂંકમાં કરણ કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. કની હલન સૂત્ર છે ને બરાબર છે. તો બહુ ઉચ્ચારણ હતું. આદ્યંતવ ટકીતવ પાછળ બેસે. રસ્વસ્ય છે આપણી પાસે એટલે રસ્વની પાછળ બેસે. અને પછી પાછું સ્તોહો ચૂના ચૂથી ચૂહુ છ હલંત ચ છ હલંત રહેશે. બરાબર છે. ઉપદેશ અજનાસિક નીકળી ગયો હોય એટલે. અને પછી આય, પછી આય પછી વિચિપણીભ્ય આય તો શું બની જશે? છ આખો થઈ જશે એટલે છા થઈ ગયો. છાય પછી કર્તરી નહીં પણ દિભ્ય સહ. બરાબર. એમાં અ એટલે વિછાય જ રહેશે. અતો ગુણેથી વિછાય જ રહેશે. અને પછી ટીપ પ ગયો ટી જોડી દઈએ એટલે બની જાય છે વિછાયતી. એકલું વાંચવાથી મેળ બેસે નહીં. હવે બરાબર પ્રહલાદ? સૂત્રો વાંચે પણ સમજાય નતા. હે સૂત્રો વાંચે ખાલી સમજાય નહીં. આમ એવું છે કે અંગ બને ને સરખું તો બેડો પાર થઈ જાય. બરાબર. આ મહાસાગર છે, પણ મહાસાગરને તરવા માટે આપણા હાથ પગ શક્તિ નહીં કામ કરે, બુદ્ધિ કામ કરાવવી પડશે તો તરી જવાય. બરાબર. હનુમાનજીની બુદ્ધિ લગાવી પડે. સુંદરકાંડ સમુદ્ર તરવા માટે શક્તિ લગાવીએ તો ડૂબી જઈએ, પણ બુદ્ધિનો પ્રયોગ વાપરીએ તો તરી જઈએ. છે કોઈને પ્રશ્ન? મધુ સાંભળે છે ને? સાંભળે છે એના કરતા જાગો છો ને? હા સર, જાગું છું. હા, એટલે શરીરથી તો જાગો છો પણ મનથી ને બુદ્ધિથી? હા સર, મનથી. હા. કર્માભાઈ શરદ છે બીજા કોઈ? અદ્રશ્ય બહુ ના મોટી સર, ક્લિયર. અદ્રશ્ય વાળા બહુ મોટી શક્તિ વાપરે છે આપણા કરતા. અદ્રશ્ય થઈ જાય છે. ના ના સાહેબ, કોઈ મોટી શક્તિ નથી. દ્રશ્યમાન નહીં એટલે તો મોટો જાદુ કર્યો. શિલ્પા, વર્ષા,
હા સર જ્યોત્સના, હા સર. શરદ, શરદ, હાજરી પુરાય. હા ખ્યાલ આવ્યો? હા ખબર પડે છે સાહેબ હો. બરાબર છે. હા સર. હા મેમરીમાં રાખજો, બરાબર? હા હા મેમરીમાં રાખજો કહું. હા આગે પાઠ ને પીછે સપાટ ના થતું જાય. ના એટલે પેલા જે અચ સંધિના સૂત્રો છે ને પેલા ભણવામાં આવતા હતા એમએ ની અંદર અમારા વખતે, પણ હલ તો ક્યાંય આવ્યું જ નથી એટલે આ નવો ટોપિક છે બિલકુલ. પણ બહુ સહેલો છે. હા એ અચ આવડતા હશે તો આવડી જ જવાના છે. હા તો ખાલી એક જ પ્રયોગ, એક જ વર્ણનો કરવાનો છે. હા અને એ એકમાં માત્ર તનો ચ કરવાનો છે. સૂત્ર હા ધ્યાન, તો હોશ ચુનાસ ચુ. અત્યાર એટલે નવા આ જે મહેમાનો આપણી પાસે એટલા આવ્યા, એક તો છેચા આવ્યો, હા બરાબર? છેચા આવ્યો, હા 6 1 73. એની પહેલા બે ધ્યાન રાખવું હોય, એની પહેલા બે, તો આગળ કોણ છે? સંહિતાયામ છે. એની આગળ કોણ છે? રસ્વસ્ય રસ્વ, પ્રીતિ પ્રીતિ, કૃતિ તુક, તુકો. ટૂંક. બરાબર છે. બીજો સંહિતામાં આપણે આવ્યું હતું કયું સૂત્ર ખ્યાલ છે ને? આપણે અધિકાર જોવાનો બાકી, પાછો યાદ આવ્યો. પ્રથમ અધિકાર આપણે 6 1 72 છે સંહિતાયામ. જો સંહિતાયામ લખીશું ને એના પછી ક્યારે આવ્યું આપણે 8મામાં? એક જ મિનિટ. 8 2 108. પણ એ ખોલીને જોઈ, 8 2. ખોલીને જોઈ લઈએ. આ ખોલ્યું, બીજું જ કઈ આવ્યું. 108. એક મિનિટ. અચ્છા, ત્યાં પણ સંહિતાયામ છે, પણ તૃતીય છે અહીંયા અધિકાર, એટલે બીજો હજી વચ્ચે પડ્યો છે. વચ્ચે હજી બીજો પડ્યો છે. પહેલો સંહિતાયામ ક્યાં છે? તો કે 6 1 72 છે. એટલે વચ્ચે ક્યાં છે એને જોવું પડે. હાલ જ કહી દઉં તમને. 4માં છે, 4માં. આયામ 6 3 114 છે. આવી ને હવે 6 1 72, 6 3 114 પડ્યો બીજો અધિકાર. પ્રથમ દ્વિતીય અહીંયા આમ કરીશું. અને આ સંહિતા કોને કહેવાય? તો એ આપણે પહેલામાં જતા રહીએ. સંજ્ઞા, નામકરણ, પરહ સન્નિકર્ષ સંહિતા. દર્શન કર્યા હતા આગળ આપણે. સંહિતા સંધિ કોને કહેવાય? સંહિતા અહીંયા છે, વૈદિક છે આમ તો સંહિતા. પરહ સન્નિકર્ષ સંહિતા સૂત્ર જ છે. સંહિતાયામ બે એક જ સૂત્રો છે, સરખા જ છે. અધિકાર બીજો છે, ત્રીજો પછી છેક 8માં જતો રહ્યો. સંહિતાયામ, બરાબર? અહીંયા પણ તમે જોશો તો કરશે દ્વિતીય છે ને, અહીંયા દ્વિતીય. પેલામાં 72માં પ્રથમ હતું, તો અહીંયા દ્વિતીય. જેમ જેમ આવશે તેમ તેમ આપણે ધીમે ધીમે જોઈશું, બરાબર? એટલે સર આમાં એકવાર અધિકાર બતાવે પછી અમુક સૂત્રો સુધી એનો અધિકાર ચાલે, હા, પછી એની જરૂરિયાત પૂરી થઈ જાય અને પછી એનો ફરીથી જયારે જરૂર પડે એટલે ફરીથી બતાવે. જો એ આગળ જેટલામાં કહ્યું છે એટલામાં જ અધિકાર એનો હક રહેશે, પછી બીજામાં હક નહીં રહે. ના એટલે અલગ અલગ જગ્યાએ છે, એનો મતલબ એમ કે ત્યાં પાછળ ફરીથી એની જરૂર પડી એટલે ત્યાંથી એનો અધિકાર ચાલુ થયો એમ, અમુક સૂત્રો માટે. બિલકુલ બિલકુલ. અધિકાર બી બહુ જ મહત્વનો છે. આપણે બીજા ગામમાં જઈને રાજ કરવા જઈએ તો આપણને કાઢી મૂકે. આપણો અધિકાર ચાલે નહીં. આખી સંસ્કૃતિ માત્ર એકમાં ભરાય છે, અષ્ટાધ્યાયમાં. સંસ્કૃતિ કો કે ગમે તે કો, એક સાધે સબ સદે, બધું જ આમાં પડ્યું છે. આ બ્રહ્માંડમાં જેટલું છે ને એટલાનો સમાવેશ આમાં થઈ જશે. સર. હા,
આ માતાજીના જે પેલા અભ્યાસ વર્ગો ચાલુ એમાં ના જોડાઈ શકીએ આપણે? માતાજીના મને લિંક નહીં ખબર, પણ માતાજી આજે તો બહુ આગળ જતા રહ્યા છે. એવું હા, લિંક જો કે મળી જશે, પૂછીએ તો મળી હા. જશે. અગ્નિને પૂછીએ કે માતાજીને પૂછીએ, નંબર છે મારી પાસે, તોય મળી જશે. પણ એ હજી 18મું લેક્ચર થયું અત્યારે, આપણે આ 61મું છે. હા, એ મેં બધા જોયા છે સર. એમાં તો એમને તો તનાદી ગણ ના ઉકારાંત ધાતુઓ ને કે આમ તો ઈકારાંતની જરૂર હતી, પણ ઉકારાંતમાં ઘૂસી ગયા. ઉકારાંતમાં પહોંચી પછી ગયા. સ્પષ્ટતા પણ કરી એમણે કે બીજે હા. ગયા છે, હા, એટલે પછી હવે ઉકારાંત લેવાના નેક્સ્ટ લેક્ચર. અનાદિ. ઈકારાંત. હા, એટલે આખો છેક 8મા ગણમાં પહોંચી ગયા હા, ઉકારાંતમાં. તનાદી. એને સ્પષ્ટતાય કરી, પણ એને પકડી લીધું એટલે પછી વચ્ચેથી મૂક્યું નહીં, એને પૂરું કર્યું. એટલે હવે પાછા નેક્સ્ટ 19મું આવશે તો ઈકમાં આવશે, પાછા ઈકારાંતમાં આવશે. પણ આ જે નવા છે એમના માટે ગજુ નહીં. 18 કે 19 થયા અને આપણે 61 થયા. હા. એમને તો બધા એ જુહુ ને બધા પૂરા કરી દીધા સર એ 2 લેક્ચરમાં તો. એમનો ના આવે જો આપણે પછી એના પછી બિલકુલ. જોઈએ નહીં ને બધા સૂત્રો, કેમ કે એ તો બધા સૂત્રો મોઢે જ બોલી જાય હા, એમને ના પછી આને કોણ બાત કરે અને આ કોણ બાત કરે, બધું કારણ કે આખું મોડે છે. હા. અને આપણા જેવા તો ગોથા જ ખાઈ જાય. એટલે જોડાઈ શકાય ના નહીં, પણ બધું અત્તરતા બધું બાઉન્સર જ જશે. પણ સર તો બી જો લિંક મળે તો પડે, ખબર પડે. લિંક મળી જશે. હા, મેળવી લઈશું, ભરીશું તો એ વાંધો નથી, મજા આવશે. પણ બરાબર એલર્ટ રહેવું પડે ત્યાં. ઓકે. સર અહીં વિચ્છેનો અર્થ શું કરશું આપણે? જવું કરીશું? હે, વિચ્છેનો અર્થ શું કરીશું આપણે ગુજરાતીમાં? તો હા, એ તમને અર્થ બતાવવાનું રહી ગયું. કહી દઉં હવે અર્થ. પેલામાં આપ્યો છે, જરા જોઈ લઈએ. હા, કઈક રોકીને ચાલુ એવું. હા, રોક ચાલના. કહી દઉં. અહીંયા છે બરાબર. 1156. 1156 તુદાદિગણમાં છે, ચોથા પાઠમાં. વિચ્છગતો વિચ્છ વિછાય વિછાયતી રૂક રૂક લડખડાના. પેલા નાના છોકરા હોય ને, નાના છોકરા શું કરતા હોય? કૂદકો મારતા, ઠેકડા મારતા જતા હોય ને, એના માટે આ લાગુ પડે. બરાબર. કૂદકો મારતા જતા હોય, પાછા અટકી જાય, ફરી પાછા ચાલવા માંડે. રૂક રૂક કર ચાલના, લડખડાના. રોકાઈને જવું. બરાબર છે. આપણે જાય છે જ કરીશું, પણ ધ્યાન રાખવું કે જાય છે સીધી ગતિએ નહીં. બરાબર છે. ઓકે પ્રહલાદ, જેને સમજ આવવા માંડી છે એને મજા આવશે, પણ જેને સમજ હજી નહીં બેઠી હોય એને કંટાળો આવશે. બાકી સમય ક્યાં જતો રહેશે એની ખબર પડશે. હા સાહેબ, મજા આવે છે. હા, પણ ક્યારે? આટલા 60 કલાક તો આપણે 1.5 કલાક જતા રહે છે. બરાબર છે. આટલો ભોગ આપ્યો ત્યારે. પણ શરૂઆતમાં શું કહેવત નહીં કહેતો, પણ પેલા શરૂઆતમાં બધા આયા હતા, પણ પછી બધા ગાયબ. હવે શું એ કરી નાખ્યું હશે આટલું બધું? તો આરંભે સુરા. હા, આરંભે શુરા. પણ પછી એટલે હું કહ્યું તું શરૂઆતમાં કે આમાંથી કેટલા વીર યોદ્ધા તરીકે ના થયું હોય સર, એમને કશું ના થાય. એમ હતું. એક તો જોયું હશે સર, પછી પડતું મૂક્યું હશે. હા, એટલે પેલો સૈનિક વીર જે છે ને એ હજી સારો, આ હજી અઘરો છે ને આમ જોવા જાવ. બાકી કશું અઘરું નથી, પણ જેમને નથી કર્યું એના માટે તો કાઠું છે. હજી હું ચેતવણી આપું છું. જૂનમાં થોડાક મોડા જશે, કારણ કે ચૂંટણી આવી છે, એટલે આરડીસી આવવાની છે. એમાં આપણે જેટલું ચાલ્યું છે એટલું જ પૂછીશું, અને એમાંથી ના આવડે
તો પછી આ 6 મહિનામાં એમનું કાર્ય સંતોષકારક નથી. નેક્સ્ટ પછી ફી ભરજો બીજા 6 મહિને થાય ત્યારે. આપણે તો શરૂઆતમાં એની કહ્યું હતું પીએચડી કરવું હોય અને એક બી શબ્દની ખબર ના હોય તો કોઈ મતલબ નથી. નહીં તો આપણી ડિગ્રી લજવાઈ જશે, બચારી ક્યાં છુપાઈને બેસશે, હાથમાં આવી જાય તો. આવું થાય ને પ્રહલાદ? બસ સર. હા સાહેબ. તો એટલું તો આપણે કરવું પડે ને, શક્તિ પ્રમાણે ભક્તિ તો કરીએ, વધારે ના કરીએ તો કાંઈ નહીં. થીસીસ તો સાહેબ બધા બનાવી દે, પણ આ વસ્તુ જે છે ને એ બહુ મહત્વની. શું કામનો પણ થીસીસ કોઈ કામનો ખરો? કલંકિત ન લાગે આપણને એના માટે હું આ કરી રહ્યો છું સાહસ તમારા માટે. બાકી મારે શું કરવાનું, જરૂર ખરી આ બધું? સાચી વાત. ઓકે, તો કરીએ મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી અને કાલે પાછા નવરાત્રી. નવરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી. શુભ. શુભરાત્રી.